ગુજરાત અને ગુજરાતને અડીને આવેલા રાજ્યોમાં અલગ અલગ 5 વરસાદી સિસ્ટમ સક્રિય બની ચૂકી છે। તેને લઈ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। જો કે આજે રાજ્યના 5 જિલ્લાની સાથે 2 સંઘ પ્રદેશમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ રેડ એલર્ટમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે। તેની સાથોસાથ 2 સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું। ટૂંકમાં આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે કે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે 6 જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। આ યલો એલર્ટવાળા જિલ્લામાં જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે।